સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે। તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હવે પ્રચાર પ્રસારમાં જોડાયા છે। ત્યારે ઘણી બધી વખત ચૂંટણી દરમિયાન જે લોકોના પ્રાથમિક મુદ્દા હોય છે તેનાથી વિપરીત જઈને કેટલાક નેતાઓ પ્રચાર પ્રસાર કરતા હોય છે અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે। ત્યારે આ વચ્ચે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે શું અપીલ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જબરજસ્ત બની ચૂક્યો છે। રાજકીય પાર્ટીઓના નેતાઓ હવે ચૂંટણીના જંગમાં ઉતરી ચૂક્યા છે। પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે આ વચ્ચે લોકોના જરૂરિયાતવાળા મૂળભૂત મુદ્દાઓના બદલે કેટલાક રાજકીય નેતાઓ છે તે જુદા જુદા મુદ્દાઓ લાવીને લોકોને ભ્રમિત કરતા હોય છે અને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવતા હોય છે। તે પ્રકારના આરોપો મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કર્યા છે, જેમાં તેમની એક અપીલ સામે આવી છે। ચૂંટણી પહેલાં તેમણે કહ્યું કે જે લોકોના સ્વાસ્થ્ય માટે, લોકોના રોજગાર માટે, લોકો માટે કપડાં મકાન માટે જે કામ કરતો હોય, શિક્ષણ માટે જે કામ કરતો હોય, એવા ઉમેદવારોની પસંદગી કરજો। એવા ઉમેદવારોની પસંદગી ના કરતા કે જે માત્ર ખોટા મુદ્દાઓ લાવી એક સમાજને બીજા સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરીને ખોટી રીતે ગેરમાર્ગે દોરીને પોતે સત્તા ટકાવી રાખવાના પ્રયાસો કરે। પહેલાં ઋષિ ભારતી બાપુની આ અપીલ સામે આવી છે, એટલે રાજકારણ ગરમ કર્યું છે। પહેલાં અપીલ સાંભળો। જય ભારત મિત્રો, આજે વાત કરવી છે ચૂંટણી વિશે। વિશ્વના 100 કરતાં પણ વધારે દેશોમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે। ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે। આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે એક સામાન્ય નાગરિક અને એક જાગૃત મતદાતા તરીકે ગુજરાતના 5 કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, જે રોટી, કપડાં, મકાન અને ગટર પાણીને લાઇટને પ્રાયોરિટી આપતો હોય, જે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય, એવા ઉમેદવારને મત આપજો। પરંતુ જે માત્ર ને માત્ર આસ્થાને નામે ખિલવાડ કરતો હોય, ખોટા દેશભક્તિના નામે ડોળ કરતો હોય અને જ્યાં વિસ્તારમાં જરૂર ન હોય ત્યાં ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ કે આતંકવાદના મુદ્દાઓ લાવીને મૂળભૂત મુદ્દાઓથી દૂર કરીને ભ્રમિત કરવાના પ્રયાસ થતા હોય, એવા ઉમેદવારને ક્યારેય મત ના આપશો। જે ભ્રષ્ટ અને ક્રિમિનલ હોય અને જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને માત્ર 200 રૂપિયાની દારૂની કોથળી કે બુંદી ગાંઠિયા ખવડાવી અને ભોળા લોકોના મતદાન લેવાના હીન પ્રયાસો કરતા હોય, એવા નાલાયક ઉમેદવારોને ક્યારેય મત ના આપશો। પરંતુ જે પાત્ર, લાયકાત અને પ્રામાણિક હોય એવા ઉમેદવારને મત આપજો। જે ઉમેદવાર વિજેતા બન્યા પછી જેમ અત્યારે તમારા મત માટે ઘરે ઘરે વિનમ્ર બનીને આવે છે, ત્યારે પણ તમારા એક ફોનથી કે એક ધક્કો ખાવાથી તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટેની લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારને મત આપજો। નહીતર જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી 5 વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખ્યો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો। અસ્તુ, જય ભારત। આપણે સાંભળ્યા હતા મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ। તેમનું મોટું નિવેદન માનવામાં આવી રહ્યું છે। અત્યારે ચૂંટણી યોજવાને લઈને હજી 10 દિવસ કરતાં વધારે સમય છે ને આ વચ્ચે હવે ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે લોકોને ખાસ વિચારવાની વાત કરી છે, અપીલ કરી છે કે જે ઉમેદવારો લોકો માટે કામ કરતા હોય તે ઉમેદવારને જીતાડવાની તેમણે અપીલ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।